હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? વરસાદે વિરામ લઈ લીધો છે અને તડકો નીકળી ગયો છે અને ભાદરવાનો તડકો વહમો લાગે છે, પણ થોડીક થોડીક પવનની લેરખી ક્યારેક ક્યારેક આવે એટલે એમનામ હાલ્યું જાય છે. તો ઘણા વિડીયોમાં મેં તમને પોર પણ કીધું હતું, અણ પણ કીધું, અને હમણાં અઠવાડિયા 10 દિવસ પહેલાં પણ કીધું હતું કે ઝાડ વાવજો. તો કોણે કોણે ઝાડ વાવ્યા કોમેન્ટમાં કહેજો. કારણ કે આ તડકો આવ્યો ને એટલે છાંયો યાદ આવ્યો. ભાદરવાનો તડકો છે, ઘડીક જ રહેશે, થોડાક દિવસો જ રહેશે, પછી શિયાળો આવી જશે. પણ શિયાળો જશે ને જે તડકો આવશે ને એ ખમાશે નહીં. એટલે ઝાડ વાવજો. હજી એ કહું છું, ઝાડ વાવજો. તમે ગમે એ ઝાડ વાવશો ને એને તમારે ખાલી ઉનાળામાં જ પાણી રેડવું પડશે. ચોમાસામાં શિયાળામાં તો વગર પાણી એમનામ લીલું રહેશે. એટલે ચોમાસામાં કુદરતી રીતે વરસાદ આવતો હોય અને શિયાળામાં ઠંડી ઋતુ હોય. તમારે માત્ર ને માત્ર એક મહિનામાં 4 અઠવાડિયા હોય, એટલે એક મહિનામાં ખાલી 4 જ વખત એવા તમારે ખાલી એને 4 થી 5 જ મહિના પાણી રેડવાનું છે બસ. અને કોઈ એબોલ જીવ ચરતા હોય, રેઢિયાર ઢોર ચરતા હોય તો એ ખાઈ ન જાય અને માથું ન મરી જાય, એ ધ્યાન રાખવાનું છે. 3 થી 4 વર્ષ, 4-5 મહિના, 3 થી 4 વર્ષ તમે ધ્યાન રાખો એટલે એ ઝાડ મોટું થઈ જશે. પછી એ તમારું ધ્યાન રાખશે, તમારે એનું ધ્યાન નહીં રાખવું પડે. ઝાડ વાવજો, ચોક્કસ વાવજો. જે માણસ બનીને આવ્યા સેવી તો એટલી તો થોડીક ફરજ અદા કરતા જ આવી. હેપી બર્થડે થાય ને માણસોને એટલે જાય કેક લઈ આવે, 1000 રૂપિયા, 2000 એવી બધી કેકો લઈ આવે. ખાય નહીં ને એકબીજાને મોઢા અંદર ડૂબાડી દે અને એકબીજાને મોઢે ઉપર લગાવે. એવું બધું કરો છો ને, 1000-2000ની કેક લાવીને બગાડો છો એની કરતાં 1000-2000ના ખાલી છોડ વાવીને ઝાડ વાવશો ને બહુ લાભ રહેશે. ભલે તમે તમારે કેક લાવો, બગાડો, આપણે કોઈને ના નથી પાડતા, પણ ઝાડ પણ વાવો. ઝાડ હશે તો બધું હશે. અને સમય, સત્તા અને સંપત્તિ કદાચ તમારો સાથ આપે કે નહીં આપે, પણ તમારો સ્વભાવ, તમારી સમજદારી અને તમારા સાચા સંબંધો હશે ને એ તમને ચોક્કસ સાથ આપશે. જય શ્રી કૃષ્ણ. હવ બધાય ખુશ રહેજો અને ખુશ રાખજો.